અને કડીમાં કોણ બાજી મારશે? મહત્વપૂર્ણ સમાચાર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। પહેલીવાર વિધાનસભા પહોંચશે ઇટાલિયા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફરી વિધાનસભામાં આપના 5 ધારાસભ્ય। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જંગી લીડ સાથે ઇટાલિયાની જીત થઈ છે। લખમણ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। લખમણ, જે પ્રકારથી ગોપાલ ઇટાલિયા જંગી જીતથી જીતી ચૂક્યા છે, લીડ સાથે જીત્યા છે, શું વધુ અપડેટ? 20 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને 16,500 ઉપરાંત મતોથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે, જેનો સીધો મતલબ એવો છે કે હવે માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે અને સત્તાવાર જાહેરાત થાય એટલી જ વાર છે, કેમ કે 21મા રાઉન્ડની હજી ગણતરી ભલે બાકી હોય, પરંતુ હવે માત્ર 8 કે 10,000 મત ગણાવવાના બાકી છે, જ્યારે ગોપાલ ઇટાલિયાની લીડ 16,000 આસપાસની છે। એટલા માટે થઈને ગોપાલ ઇટાલિયાની જીત વિસાવદરમાં એકદમ નિશ્ચિત છે અને જીતી જ ગયા છે તેઓ। અને એવું માનવામાં આવી રહ્યું હતું કે જેની પણ હાર જીત થશે ખૂબ પાતળા માર્જિનથી થશે, સરસાઈ પાતળી હશે, પરંતુ અહીંયા તો ગોપાલ ઇટાલિયાએ લગભગ 15,000 ઉપરાંત મતોની લીડથી તેઓ જીતી રહ્યા છે એવું હાલ લાગી રહ્યું છે અને હવે માત્ર ઔપચારિકતાઓ જ બાકી છે। લખમણ, ફરી વિધાનસભામાં 5 આપના ધારાસભ્ય જોવા મળશે, કઈ રીતે જુઓ છો આપને લઈને? જી બિલકુલ, કેમ કે વિધાનસભામાં જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા, પરંતુ ત્યારબાદ જે ભૂપત ભાયાણી છે તેણે રાજીનામું આપી દીધું, તેઓ ભાજપમાં ગયા। એના કારણે જ અહીં વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ફરી એક વખત વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ હવે વિધાનસભામાં ફરી એક વખત 5 આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો થશે, જેમાં ગોપાલ ઇટાલિયા હશે, ચૈતર વસાવા હશે, હેમંત ખવા છે, ઉપરાંત જે બોટાદથી ઉમેશ મકવાણા છે અને સુધીર વાઘાણી જે છે એ આમ આદમી પાર્ટીના આ 5 ધારાસભ્યો હવે વિધાનસભામાં જનતાના મુદ્દાઓ ગજવતા જોવા મળશે। બિલકુલ લખમણ, જે પ્રકારથી જે સ્થાનિક મુદ્દાઓ હતા તે પણ આપ દ્વારા ઉઠાવવામાં તો આવ્યા હતા, પરંતુ સાથે સાથે કોંગ્રેસનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન પણ જોવા મળ્યું છે। જેવી રીતે આપણે જોઈએ તો વિસાવદરમાં કોંગ્રેસને માત્ર 5,500 જેટલા મત મળ્યા છે, એટલે જે કુલ મતદાન થયું હતું 1,48,000 મતદાતાઓએ મત કર્યું હતું, તેમાંથી માત્ર 3.5% જેટલો મત છે એ કોંગ્રેસને મળ્યા છે, એટલે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન। અને એ પ્રચારથી જ લુગના લાગી રહ્યું હતું, કેમ કે તેઓ પ્રચારમાં પણ ક્યાં એટલો બધો હાઇલાઇટમાં નહોતા આવ્યા, પ્રચાર પણ એટલો બધો નહોતો કર્યો અને માત્ર લડવા ખાતર લડતા હોય એવી રીતે ચૂંટણી લડી હતી। જેવી દશા વિસાવદરમાં કોંગ્રેસની છે એવી જ દશા કડીમાં આમ આદમી પાર્ટીની છે, કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ જગદીશ ચાવડા જે છે અને નહીવત મત મળ્યા છે અને કડીમાં છે એ ભાજપના ઉમેદવાર જીતી રહ્યા છે। જી બિલકુલ લખમણ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે।